શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्याम ने मारा श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. ग्रीष्म ऋतु ઠાકોરજીને શીતોપચાર. વરસાદની રાહ જોઈએ છે, પણ સંસ્કૃતમાં છે ને તદ્દૂરે તદંતી કે જેટલું કોઈની નજીક જવા પ્રયત્ન કરીએ ને એટલા એ દૂર જાય. જેવી રીતે ઝાંઝવાના જળ, ઝાંઝવાના જળ આમ દૂરથી આપણને લાગે ઓહો તરસ લાગે છે, હમણાં ત્યાં જઈને પાણી પી લઈએ તરસ છીપાશે, પણ ત્યાં જઈએ ત્યારે એ આગળ ગયા હોય, કારણ એ ઝાંઝવાના જળ છે, એ સાચું પાણી નથી. આ તો ઝાંઝવાના પાણી આશા ખોટી રે બંધાણી, દીવડો નહીં રે જલે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. થાક્યો મથી રે બથી કારણ મળતું નથી, સમજણ પડતી નથી, હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ ક્યારે થાય? છેલ્લો એન્ડ આવે ને ત્યારે સમજે કે આ સંસાર ઝાંઝવાના જળ છે. ત્યાં સુધી આપણે દોડે જ રાખીએ છીએ. એક ગામમાં નવો પરદેશી આવ્યો એટલે રાજાને કોકે કહ્યું કે આ પરદેશી બહુ જ હોશિયાર છે, એ ગમે એવા કોયડા ઉકેલે છે, એટલે તમે એને બોલાવો. હવે રાજાને એમ કે મારા જેટલું કોયડા ઉકેલવામાં કોઈ હોશિયાર નહીં, એટલે રાજાને પોતાના ઉપર પોતા કરતાં વધુ વિશ્વાસ હતો, અને રાજા ખરેખર એવો બુદ્ધિમાન બી હતો કે ગમે એવા કોયડા ઉકેલે. હવે ઓલા પરદેશીને બોલાવ્યો, એ કે તું આપે એ હું ઉકેલું અને હું આપે એ તું ઉકેલે. તું હારે તો તારે મારા રાજમાંથી જતું રહેવાનું, અને હું હારું તો તું માગે એ મારે દેવાનું. બોલો કે સારું. હવે સાંજ હતી, બધો દરબાર વિખેરાવાની તૈયારીમાં હતો, એટલે કે હવે તો દરબારને 6 વાગ્યા, વિખેરાવાનો ટાઈમ છે, એટલે કાલે તું આવ. કે સારું, કેટલા વાગે આવું? એટલે કે અમારો દરબાર સવારે 8 થી સાંજના 6 સુધી હોય, બપોરે જમવાની રિસેસ પડે, તમારે જમવાની વ્યવસ્થા અહીંયા કરી દેશો. કે સારું. હવે ચાલ્યું, આ કોયડો આપે એટલે આવું કે બધા કે આ તો લાગતું નથી કે બેમાંથી કોઈ હારે એમ. એટલે છેલ્લે રાજા હારી ગયો કોયડા ઉકેલવામાં. એટલે ઓલાએ કીધું કે તમારી શરત પ્રમાણે હું માગું એ તમારે આપવાનું. એ કે માગ. એ કે તમારા હીરાના જે અંદર ભંડા છે, મોતી, પરવળ, સોના, ચાંદી, એ બધા હું લઈ જાઉં. કે હા લઈ જા.
રાજા કે પણ એમાં શરત એક છે, કારણ કે આ બધું મારા બાપ દાદાનો વખતનું છે, એનાય બાપ દાદા, એનાય બાપ દાદા. એટલે હું તને અહીંયા એક ઘોડો આપું છું. એ ઘોડો દિવસ આઠમા સુધી જ્યાં સુધી જાય, તારે દિવસ આઠમે અહીંયા પાછું આવી જવાનું. તું જેટલી જમીન તારા ઓલામાં આવે એ જમીન તારી. તો કેટલું રાજ મારું? હા, એટલું રાજ તારું. પણ આ હીરા મોતી એટલે નહીં, એ મારા બાપ દાદા વખતનું છે, એટલે એના પર મારો અધિકાર નથી, એના ઉપર પ્રજાનો અધિકાર છે, એના ઉપર આ બધા વિકાસનો અધિકાર છે, એના ઉપર મારો કે તારો કોઈનો અધિકાર નથી. આ જમીન બધી જે આજુબાજુની છે ચારે બાજુ, એ હું રાજા બન્યો પછી લડાઈ કરીને મેં મેળવેલી છે, એટલે અધિકાર મારો છે. એટલે તું જેટલી જમીનમાં ઘોડો સવારથી નીકળ, જેટલી જમીન પર તું જાય, પણ સાંજે જો તું મોડું આવે તો તને કાંઈ ન મળે, તારે મારું રાજ છોડીને વયું જવાનું. પણ તું સાંજે, એટલે કે સાંજ એટલે ટાઈમ કયો, એટલે પેલાના જમાનામાં છે ને ઓલું રજ હોય ને ધૂળ, એનું આમ રાખતા હતા. એટલે કે આ અહીંયા આવે એને તો કે સારું. એણે એક એ ઘડિયાળ હતી ને એ રાખી ઘોડા ઉપર, અને એક આપી રાજાને. રાજા કા બેમાંથી તારે જે જોઈ લઈ જાય. કે સિક્કો ઉછાળ્યો કે ભાઈ આમાં કઈ ઘડિયાળમાં કોણ રમત? એ કે આ રાજમાં રમત કોઈ નહીં કરે. દિવાન હતા, એના સેનાપતિ હતા, એની પ્રજાના એક નાયક હતા, નવરત્ન હતા, બધાએ કીધું આ રાજાના રાજમાં કોઈ રમત નહીં કરે. સિક્કો ઉછાળ, જે ઘડિયાળ આવે એ તારી, બાકી રાજા પાસે રહેશે. આ બે ઘડિયાળનો ટાઈમ એક. તારે 5 મિનિટ મોડો આવે ને તોય તું જીતો. અને આ ઘડિયાળ અમે રાજમાં રાખીએ છીએ, રાજા પાસે નહીં રહીએ. ઓલો કે સારું. હવે લોભ ને થોભ ન હોય. પાપનો મૂળ કોણ? લોભ. પાપનો બાપ લોભ. ઓલો તો સવારે રાજાએ કીધું તું ચા પાણી નાસ્તો કરી લે. ઓલાના મનમાં પાપ હતું કે ચા પાણી નાસ્તો કરું એટલી વાર મારે ઓછું જવાય તો જમીન ઓછી આવે ને. આ રાજા હોશિયાર છે. રાજા હોશિયાર નહોતો. રાજા પોતાના પ્રજાનો ચાહક હતો. એટલે રાજાએ કીધું તું ફાસ્ટ ચલાવજે, સાંજ સુધી તું ખાધા પીધા વિનાનું કાંઈ થઈ જાય રસ્તામાં તો તું ઉપર પહોંચી જાય છે, આ બધું નકામું જશે. એ કે ના, મારું સૌષ્ઠ જુઓ, મારું શરીર જુઓ, મને કાંઈ નહીં થાય. રાજા કહેજો તારી ઈચ્છા, બાકી સવારના 8થી સાંજે 6 વાગે તું આવે, 12 કલાક તું એમને. એ કે ના, મારે અત્યારે વાતે નથી કરી. વાત કરી એટલી વાર મારી જમીન ઓછી મપાય ને. નીકળો. ઘોડો એટલો ફાસ્ટ ચલાવે. ઘોડો તો રાજાનો પાણીદાર હતો, લડાઈમાં કેટલી વાર જીતીને આવેલો હતો. રાજાના પેટમાં પાપ નહોતું. એણે અશ્વશાળામાં બતાવ્યા કે આ બધાય ઘોડા પાણીદાર છે, તારે જે જોઈ લઈ જાય. એટલે જે અશ્વશાળાનો પેલો હતો ને એને પૂછ્યું કે આમાં સૌથી પાણીદાર કયો? એટલે રાજાની સામું જોયું. એ કે તું તાર સાચું કે, ભલે લઈ જાય. એ કે સૌથી પાણીદાર આ શ્વેત ઘોડો છે. લઈને નીકળી ગયો. હવે ચલાવે જ રાખે, ચલાવે જ રાખે, ચલાવે જ રાખે. એ ભૂલી ગયો કે જેટલું જાઉં છું એટલું મારે પાછું જવાનું છે. લોભ ને થોભ ન હોય. લોભનો મૂળ બાપ. હવે એણે ઘડિયાળમાં જોયું તો હવે તો અડધો જ કલાક હતો. હવે એ તો સવારનો 8 વાગ્યાનો નીકળ્યો, ક્યાં પહોંચ્યો હોય? હવે અડધો કલાકમાં તો કોઈ પણ સંજોગોમાં એ પાછો ના આવે. એ
રાતના 2 વાગે આવ્યો. રાજ્યો, રાજા, નવરત્ન, દિવાન, સૈનિકો, પ્રજા બધાય રાહ જોતા રહ્યા. આવીને રાજાને પગમાં પડી ગયા કે સવારે નાસ્તો ન કર્યો, શિરામણ ન કર્યું. તમે કીધું તો લોભ ને થોભ ન હોય. લોભનો મૂળ બાપ. હું જ્યાં સુધી ગયો ત્યાં સુધી મારે આ બધું લઈ લેવું હતું, આખું રાજ લઈ લેવું હતું. અને દિલમાંય પાપ હતો કે રાજાને રાજની બહાર કાઢું, આખું રાજ મારું. તમારા દિલમાં પાપ નહોતું કે જેટલી જમીન એ રાજ એનું, એમાંથી મારે એક કણ પણ જોઈએ નહીં. એમાં અનાજ હોય કે કાંઈ ચરું નીકળે કે ખોદે તો કાંઈ હીરા, બધું મારે આની આ લેવા નેતા દેવા. હું હારી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી, આપણે બધા આ જ કરીએ છીએ. જન્મીએ ને સમજ્યા થઈએ ત્યારથી આપણા મનના ઘોડા એવા દોડાવીએ કે આપણે પાછું લીલામાંથી આવ્યા છીએ અને લીલામાં જવાના છીએ ભૂલી જઈએ છીએ. અને પછી છેલ્લો સમય હોય, અડધો કલાક રહ્યો, ઓલો સમજી ગયો હવે પહોંચાશે નહીં. છેલ્લો અડધો કલાક હોય ને અહીંયા સૂતા હોઈએ, હે વલ્લભ મને પાછા તું 10 વર્ષ આપ, હું તારી ભક્તિ સિવાય કાંઈ નહીં કરું. 5 આપ, 2 આપ, 1 આપ, પણ એક પળ પણ મળે નહીં. કારણ જો તમે અડધેથી પાછા વળી ગયા હોત તો આ બધું તમને અડધી જમીન મળી ગઈ હોત. તમને અડધામાં રસ નથી. તમે તો છેક લગી ગયા. હું ને તમે કેવા હાંફી જઈએ છીએ. યુવાનીમાં દોડા દોડ, મજૂરી કરીએ, શરીર સામું ન જોઈએ, ખાવાના ઠેકાણા નહીં, ક્યાંથી પૈસા મળે, ક્યાં ડબલ થાય, કેવી રીતે ઘરનું ઘર થાય, છોકરાને ક્યાં ભણાવીએ તો પરદેશ જાય. આ બધા તબક્કામાંથી આપણે મારા વાલા પાસ થયા છે. હવે અહીં આવ્યા, સમજી ગયા મારે કાંઈ કહેવું નથી. આ વાર્તા સાંભળીએ ત્યારે નક્કી કરી નાખ્યું હવે અમે તો કાંઠે બેઠા છીએ. પણ મને આનંદ એ વાતનો આ બધા યુવાનો સાંભળે છે. અસારવા જેટલા મળવા આવે, ઘરે મળવા આવે, એમાં વધુમાં વધુ યુવાની આવશે. ઉંમરવાળા તો મારા જેવા ડઠર એ કે ઈલાબેન બોલે આપણે સાંભળવાનું. એક બેન મને કહેતા હતા લગભગ 80 વર્ષના, એ કે સાંભળી એટલી વાર કાન તો પવિત્ર થાય. જુઓ, કાન પવિત્ર થાય એના સિવાય કોઈ પર્પઝ આ સાંભળવા નહીં. યુવાનિયા આવે છે રાજી થાય છે કે આંટી મંજિલ મળી ગઈ, કે આ બધું કરવાનું સંસારનું. તમે ના નથી પાડતા. સંસારમાં રહીને શ્યામને ભજવાનું, સંસાર છોડીને નહીં. પણ શ્યામને છોડીને અમે સંસાર ભજીએ છીએ. તકલીફ એ થાય છે. તો આ દાખલો જે આપ્યો હતો, મારી પાસે મારું પોતાનું તો કાંઈ હોય નહીં, કોકે આપ્યું હોય